ભિલોડામાં નાયબ મામલેદારની દાદાગીરી સામે આવી। કેવાયસી કામગીરી કરવા જતા અરજદારોને દમગીરી કરતા રોષ। ભિલોડામાં નાયબ મામલેદારની દાદાગીરી સામે આવી। કેવાયસી કામગીરી કરવા જતા અરજદારોને દાદાગીરી કરતા રોષ। ટ્રાયબલ વિસ્તારમાંથી આવતા બુઝુર્ગ વયના અરજદારો ઉપર ઠાઠ જમાવતા તાલુકા સદસ્ય દ્વારા અરજી કરવામાં આવી। અરજદારોને દમગીરી કરીને રૂમની બહાર કાઢી નાખતા રોષ જોવા મળ્યો છે। અરજદારો 7 થી 8 દિવસ રજડતા નાયબ મામલેદાર વિરુદ્ધ અરજી કરવામાં આવી। નાયબ મામલેદાર આરતી સોની સામે થઈ અરજી। ભિલોડા તાલુકા પંચાયત સદસ્ય કાંતિભાઈ ખરાડી દ્વારા કરવામાં આવી અરજી। મારું નામ કાંતિભાઈ લક્ષ્મણભાઈ ખરાડી, તાલુકા પંચાયત સદસ્ય ભિલોડા। ભિલોડા તાલુકો આદિજાતિ વસ્તી ધરાવતો વિસ્તાર છે। તેમજ ભિલોડા મામલતદાર કચેરીએ પુરવઠા ન્યાય મામલત આરતીબેન સોની દ્વારા અહીંયા આપતા અરજદારો, જનતા, ગરીબ અને બુजुर्ग લોકો જે કેવાયસી કરવા માટે કોઈ નાના મોટા રેશન કાર્ડ નામ કમી કરવા, નામ ઉમેરવા એ બાબતે આપતા હોય છે। એમને ધક્કા ખવડાવી, વારંવાર ધક્કા ખવડાવે છે અને એમની જોડે દુર્વ્યવહાર કરે છે, પોતાનો સત્તાનો દુરુપયોગ કરે છે, જાણે રોપ બતાવે છે હું કંઈક અધિકારી છું। આવા લોકોને તમે બહાર જતા રહો એ રીતે એ લોકોને ધક્કા મારીને બહાર કાઢવામાં આવતા હોય છે। તો આ ન્યાય મામલતદારને તાત્કાલિક અસરથી એમને આ સત્તાથી દૂર કરવામાં આવે, એમની બદલી કરવામાં આવે। જો એમની જોડે કાર્યવાહી ના કરે તો અમે રોડ રસ્તા પર ઉતરીશું અને મને અરજી કરી છે તો લોકો જોડે ફોન કરાવી અને દબાણ ઊભું કરી અને અરજી પાછી ખેંચી લો એવા દબાણ ઊભા કરે છે। જો આમ કરવામાં આવશે તો આ ગરીબ જનતાને ક્યાં જશે? જો આ નહીં કરવામાં આવે તો રોડ રસ્તા પર ઉતરીને આ આંદોલનો કરીશું। જય હિન્દ, જય ભારત। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।